નમસ્કાર દર્શક મિત્રો, ફર્સ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાની સોરસુંબા ગ્રામ પંચાયતમાં સરપંચ બલવંતભાઈ અને સભ્ય અમિતભાઈ પટેલે પુનઃ ચાર્જ સંભાળ્યો હતો। મારા તમામ ગામના નાગરિકો, આપ સૌ અહીંયા પધારે, આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આજે મેં જ્યારથી કાર્યકાળ સંભાળ્યો અને 1 વર્ષને 8 દિવસ પૂરા અને આજે બળવંતભાઈને જે સરપંચનું પદ પાછું આપવાનું છે। સભ્યશ્રી એ પોતાને સભ્યમાં આજે ઉપરથી ગાંધીનગરથી જે કમિશનમાંથી ઓર્ડર થયો છે એટલે અમિતભાઈ સભ્યશ્રીમાં છે। સોરસુંબા ગામની અંદર ખૂબ જ ટૂંકા સમયમાં તમને જે અહીં આમંત્રિત કર્યા અને આપ સૌ અહીં ઉપસ્થિત રહ્યા છો એમાં અમારા આમંત્રણને માન આપીને અહીં ઉપસ્થિત છે એ તમામ ઉમરગામથી માંડીને સંજાને માંડી જે તમામ મિત્રો આવ્યા છે એ તમામનું હું સ્વાગત કરું છું। મેં છેલ્લા 1 વર્ષથી કંઈક ને કંઈક કારણસર જે આપણાને સરપંચ અને માજી સરપંચ તરીકે અમિતભાઈને જે તારીખ 2/8/2023ના દિવસે જે એમને બરતરફ કરવામાં આવેલા હોદ્દા પરથી એને આપણે એક લાંબી લડત કરીને એમાં વિકાસ કમિશનરે તારીખ 9મી ઓગસ્ટના દિવસે આપણાને ફરી પાછો જે જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ જે રદ કરતો હુકમ કરેલો એ હુકમને વિકાસ કમિશનરે રદ કરીને પાછા એ લોકોને આરોપ કરવા માટે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ। ખાસ કરીને આપણે સોરસુંબા ગામની વાત કરીએ તો વર્ષોથી લગભગ 1985થી જ્યારે આજે અમારી ટીમ છે આ ટીમ પર વિશ્વાસ મૂકીને જે પ્રમાણે આપણે ગામ લોકોને સાથે રાખીને જે ગામનો વિકાસ કર્યો છે એમ કરશનભાઈએ કહ્યું કે એ વિકાસ આપણે બધાએ સાથે મળીને એમાં ફક્ત પંચાયતના સભ્યોની જવાબદારી હોતી નથી પરંતુ ગામના વડીલો કે ગામના કોઈ પણ નાના મોટા ભાઈ બહેનોને જે કંઈક સજેશનો હોય એ વ્યવસ્થિત આવીને અહીંયા રજૂઆત કરી શકો અને આપણે બધા સાથે મળીને એનો સહિયારો પ્રયાસ કરીને ગામમાં આપણે વિકાસ થાય અને તાલુકા જિલ્લામાં પણ ફરી પાછું આપણું એ ગામ વિકાસ થાય એવી આપ સૌ એમનું નામ જાહેર કરી શકું એવું છું। એ આપ સૌ જાણો છો પ્રશાંતભાઈ કારુલકર, એમણે મને બહુ મદદ કરી છે। છેલ્લા 6 મહિના એમણે તન મન ધનથી મારા ખરાબ કાર્યકાળમાં અમને અને મારા પરિવારને આપ લોકોએ સૌ સાથ આપ્યો એ બદલ હું આજ દિલથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું। અધિક વિકાસ કમિશનરના હુકમ બાદ આજે સોરસુંબા ગ્રામ પંચાયત કચેરી ખાતે બપોરે 12:30 કલાકે બેઠક યોજાઈ હતી, જેમાં સરપંચ બલદેવભાઈ અને સભ્ય અમિતભાઈ પટેલે વિધિવત પદભાર સંભાળ્યો હતો। બેઠકમાં સોરસુંબા ગ્રામ પંચાયતના સભ્યો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 1 વર્ષના સમયગાળા દરમિયાન સોરસુંબાના સર્વાંગી વિકાસના મંત્ર સાથે ઇન્ચાર્જ સરપંચ કરશનભાઈ ભરવાડે નોંધપાત્ર કામગીરી કરી છે। સોરસુંબા ગ્રામ પંચાયતના પ્રગતિ હેઠળના વિકાસ કામો અને પૂર્ણ થયેલ વિકાસ કામો અંગે કરશનભાઈ ભરવાડે ઉપસ્થિતોને જાણકારી આપી હતી। બેઠક પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સૌ સ્નેહીજનો અને મિત્રોએ સરપંચ બલવંતભાઈ અને સભ્ય અમિતભાઈ પટેલને પુષ્પગુચ્છ આપી શુભકામના પાઠવી અભિનંદન આપ્યા હતા। હવે આગળની કાર્યવાહી જે કંઈક અમે અત્યારે હવે 2-4 દિવસમાં અમે ચોપડા પર નોંધ લઈ લઈશું કે કઈ કઈ કામગીરી થઈ છે અને કઈ કઈ કરવાની બાકી છે। અમારો એક મેઇન મુખ્ય મુદ્દો હતો બ્રિજનો, એ કારણ કે સ્ટેટ લેવલનો મુદ્દો છે તો અમે ક્યાંક એને આગળ વધશું। અમારા MLA સાહેબ રમણભાઈ પાસે જશું, MP સાહેબ ધવલભાઈ પાસે જશું અને જે કંઈ અધિકારીની જરૂર પડશે એમને લઈને આ બ્રિજનું સંપૂર્ણ કામ અમે પૂર્ણ કરાવીશું। દિવાળી બાદ એમણે અમને એક આશ્વાસન આપ્યું છે કે દિવાળી બાદ ટેન્ડરિંગ કરીને આજે સર્વિસ રોડનું કામ પૂર્ણ કરીશું અને જે વિકાસના કામો જે ગામના અટક્યા છે અને કરવાના છે એ અમે સંપૂર્ણ સાથે 21 સભ્ય એટલે 20 સભ્ય અને એક સરપંચ સાથે મળીને અમે પૂર્ણ ગામનો વિકાસ જે રીતે ચાલતો હોય એ રીતનો ફરી પાછો અમે અગાઉ કીધું છે કે એક અનિયમિતતાનો ભાગ છે। અનિયમિતતા શરતચૂક કરીને અમે કલેક્ટર સાહેબમાં રજૂઆત કરીને DDO સાહેબમાં રજૂઆત કરીને એ અનિયમિતતા કઈ રીતે દૂર થાય એ શરત બંધની કઈ રીતે અમે લીગલ કરીને અને જે દુકાનદારોએ જે આ દુકાનો હરાજીમાં લીધી છે એમને ફરી પાછી
અત્યારે હાલ જે ચલાવતા તે ચલાવતા જ છે, એના ઉપર સ્ટે છે, એટલે અત્યારે હાલ કોઈ એની તકલીફ નથી. પરંતુ સંપૂર્ણપણે અમારી કાર્યવાહી પ્રમાણે પાછી એમને કઈ રીતે આપી શકીએ એ અમે અનિયમિતતા દૂર કરીને અમે જે કંઈક અધિકારીને મળીને એમાં જે કંઈક ચર્ચા વિચારણા કરીને જે થતું હશે એ વહેલી તકે કરીને ફરી પાછા દુકાનદારોને એમની દુકાનો આપી દઈએ, કે કારણ કે એક મનની શાંતિથી પૂર્ણ ધંધો કરી શકે. તત્પક્ષ તો લગભગ અમારે 37 વર્ષથી હતો જ નહીં, બરાબર, પણ એક સમયનો કાળ ખરાબ હતો, એ અમારો વિરોધ પક્ષ હતો. એટલે અમારે આ છેલ્લા 2.5 વર્ષમાં થોડી ક્ષતિ થઈ છે. એ ક્ષતિને અમે ભૂલીને પાછો સર્વાંગી વિકાસ અમે સૌ સાથે મળીને અમારા ડેપ્યુટી સરપંચ અને ગામ વતી સાતોએ મળીને અમે સંપૂર્ણ પાછો એ વિકાસના પંથે ગામને લઈ જઈશું. એ મારું આપને વચન છે. વલસાડ નગરપાલિકાના કર્મચારીનું મોપેડ રખડતા ઢોર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કર્મચારીનું ઘટના સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ 108 મારફત કસ્તુરબા હોસ્પિટલ ખાતે તેઓને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. વલસાડ ધરમપુરની બસો અનિયમિત હોય, જેને લઈને યાત્રીઓએ હોબાળો મચાવ્યો હતો. રાત્રિના સમયે બસ સમયસર આવતી ન હોવાની ફરિયાદ કરી યાત્રીઓએ હોબાળો મચાવ્યો હતો. વિફરેલા યાત્રીઓએ તમામ રૂટોની બસ અટકાવી દીધી હતી. ઘટના અંગે વલસાડ સિટી પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. ડેપો મેનેજર ન આવે ત્યાં સુધી યાત્રીઓએ બસ અટકાવી હતી. ઘટના સ્થળ પર આવી પહોંચેલી પોલીસે મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા હતા. વાપીમાં માર્ગ ઉપર રખડતા ઢોરોને કારણે અકસ્માત ન સર્જાય તે માટે સેવાભાવી સંસ્થાના કાર્યકરોએ ઢોરોના ગળામાં રિફ્લેક્ટ બેન્ડ બાંધવાની કામગીરી કરી હતી. ઉમરગામ તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં ચોમાસા દરમિયાન મુખ્ય માર્ગો પર ઢોરોનો જમાવડો જોવા મળે છે. રાત્રિના સમયે પસાર થતા નિર્દોષ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. કેટલાક કિસ્સાઓમાં વાહન ચાલકના મોત નીપજ્યા છે. વાપીની NGO સંસ્થાના કાર્યકરો દ્વારા નિર્દોષ વ્યક્તિનો ભોગ ન લેવાય તે માટે રખડતા ઢોરોના ગળામાં રિફ્લેક્ટ બેલ્ટ બાંધવાની કામગીરી કરવામાં આવી હતી. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.